મિત્રો, ગણેશ ચતુર્થીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દેવતાઓમાં પ્રથમ દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 રોજ છે. આ 10 દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જ્યારે ભગવાન ગણેશનું વિસર્જન 17 સપ્ટેમ્બર 2024 રોજ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. ભક્તો ભગવાન ગણેશને તેમના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના 10મા દિવસે બાપ્પાને વિદાય આપે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મ યોગ, ઇન્દ્ર યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બપોરે 12:34 સુધી રહેશે. આ પછી સ્વાતિ નક્ષત્ર રહેશે. આ દિવસે બ્રહ્મ યોગની સાથે ઇન્દ્ર યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 8 ઓગસ્ટના રોજ બપોરે 12:34 થી સવારે 6:15 સુધી રહેશે. શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારે 11:03 થી 1:34 સુધીનું રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય 2:31 સુધી રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે મૂર્તિની સ્થાપના ઘરની ઉત્તર, પૂર્વ કે ઈશાન દિશામાં કરવી જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ. સાથે જ ભગવાનને દુર્વા અવશ્ય ચઢાવો. મિત્રો, આવનારી ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપા પાસે આટલી વસ્તુ જરૂર કરજો કે જેથી કરીને તમારી બધી મનોકામના પૂરી કરે. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ મહાન ઉપાય કરવાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે. મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશજીની મૂર્તિ પાસે આપણે એવી કઈ ખાસ વસ્તુ રાખવી જોઈએ કે જેથી આપણી મનોકામના જલ્દી પૂર્ણ થાય. મિત્રો, જો કોઈ દંપતીને પુત્ર પ્રાપ્ત ન થતો હોય તો આ વિડીયોમાં તમારા માટે ખાસ ઉપાય અમે જણાવીશું. મિત્રો, 7 સપ્ટેમ્બર 2024 રોજ ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે. ગણપતિ બાપાના આગમનને બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં એ માન્યતા છે કે જો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અથવા તેમની પૂજા કરીએ છીએ તો નિશ્ચિત રૂપથી આપણી મનોકામના ગણપતિ બાપા પૂરી કરે છે. શાસ્ત્રોની માન્યતા એવી છે કે ચતુર્થીના દિવસે ગણેશજીનું આગમન થાય છે અને અનંત ચતુર્થીના દિવસે વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, આવી સ્થિતિમાં ગણેશજીની પૂજા આરાધના બહુ ધૂમધામથી કરવામાં આવે છે. તેમજ ગણપતિ દાદાને આપણે મોદકનો ભોગ લગાવીએ છીએ. સવાર સાંજ બંને સમયે વિશેષના પૂજા કરવામાં આવે છે અને અનંત ચતુર્થીના દિવસે વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, ગણેશ ચતુર્થીનું મહાપર્વ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, ગણેશ ચતુર્થીના 10 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગણપતિ બાપાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, જે આપણા દુઃખ, દર્દને હરી લે છે અને સુખને લાવે છે. મિત્રો, કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલા તેમની આરાધના થાય છે. તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે. મિત્રો, આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે.
તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગના ગણેશજી લાવી શકો છો. તેમજ સફેદ ગણેશજી ખૂબ પવિત્ર હોય છે. જો તમે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. વાસ્તુ મુજબ સફેદ રંગના ગણપતિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે. તે સિવાય ગણેશજીની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે. જો તમારું કોઈ કામ અટકી ગયું હોય, બીજી કોઈ પરેશાની છે, તો ઘરમાં ગણેશની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની સ્થાપના કરી રોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા સંકટ દૂર થઈ જશે. મિત્રો, અપાર સફળતા, પૈસા અને સુખ મેળવવા માટે ઘરમાં કયા સ્થાન પર મૂર્તિ રાખવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે? તો મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ બની રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા તસવીર રાખવાથી ઘણા વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારું ઘર ઉત્તરમુખી અથવા દક્ષિણમુખી હોય તો તમારે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં હોય તો આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ન લગાવવી જોઈએ. આમ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. મિત્રો, જો તમે ઘર માટે ગણપતિ દાદાની મૂર્તિ લાવો છો તો તેની સૂંઢ ડાબી બાજુ હોય એવી મૂર્તિ લાવવી જોઈએ. એ મૂર્તિ શુભ માનવામાં આવે છે. ડાબી બાજુ જે મૂર્તિની સૂંઢ હોય છે એવી મૂર્તિ માટે પૂજા આરાધનાની અધિક આવશ્યકતા હોય છે. એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપાની હંમેશા ડાબી બાજુ હોય એવી જ મૂર્તિ આપણે લાવવી જોઈએ. અને જો તમે ઘરમાં મૂર્તિ સ્થાપિત કરો છો, ગણપતિ દાદાની પૂજા કરો છો, ત્યારે તેમને પાન જરૂર અર્પણ કરજો. તે પાનમાં તમે 2 એલચી અને 2 લવિંગ સાથે મૂકજો. તેમજ ગણપતિ દાદાને ભોગમાં મોદક પ્રિય છે. આનાથી તે બહુ પ્રસન્ન થઈને આપણી ઉપર તેમની કૃપા દર્શાવે છે. મિત્રો, શાસ્ત્રોમાં માન્યતા છે કે ગણેશજીને આપણા ઘરમાં લાવીને આપણે તેમની પૂજન કરીએ છીએ તો આપણી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.